તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો દોસ્તો આજે જઈએ છીએ અંબાજી, હું અને સુનિલ બંને। તો ચાલો જઈએ। નીકળી ગયા છીએ અંબાજી તરફ। વિસનગર થી અંબાજી લગભગ 90-100 કિલોમીટરની અંતરે આવ્યો છે। તો દોસ્તો હવે જઈએ છીએ, આ જો બાઇક જઈએ છીએ। હલો દોસ્તો, તો જો આપણે વડનગર પહોંચી ગયા છીએ। વેલકમ ટુ વડનગર। તો દોસ્તો હવે આપણે આગળ જઈએ। તો દોસ્તો જોવા હવે અંબાજી લગભગ 82 કિલોમીટરની અંતરે આવેલું છે। હલો દોસ્તો, જો લગભગ અંબાજી હવે 69-70 કિલોમીટર જેવું લગભગ એપ્રોક્સિમેટલી બાકી છે અને અમે પહોંચી ગયા છીએ હવે ખેરાલુ। તો હવે આગળ જઈએ। અહીંયા જો બાઇકમાં થોડું પેટ્રોલ ઓછું છે તો આગળ પેટ્રોલ પંપ મળે તો ત્યાં પેટ્રોલ પુરાવી દઈએ। તો દોસ્તો જુઓ હવે પેટ્રોલ પુરાવીને પછી અમે આગળ નીકળીશું। તો દોસ્તો જો અમે હવે સતલાસમાં પહોંચી ગયા છીએ અને ચા નાસ્તો કરવો હતો એટલે રસ્તામાં અહીંયા ઊભા રહ્યા છીએ। જુઓ ત્યાં ચા બને છે અને હું અને સુનિલભાઈ અહીંયા બેસી ગયા છીએ અને જુઓ ચા આવી ગઈ છે અને ચા પીને થોડો બ્રેક લઈને પછી હવે આગળ જઈશું। હલો દોસ્તો, તો જોવા મસ્ત એવો નજારો દેખાઈ રહ્યો છે। સામે પહાડો ને રોડ ને બધું સરસ દેખાય છે મિત્રો, અને રોડ પણ બહુ મસ્ત છે મિત્રો। તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયોને લાઈક કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। હલો દોસ્તો, તો જોવા અમે હવે દાતા પહોંચવા ગયા છીએ અને દાતા લગભગ 15 કિલોમીટર બાકી છે અને અંબાજી 35 કિલોમીટર બાકી છે। અને દોસ્તો જોવા હવે વળાંકવાળા અને ઢળાણવાળા રસ્તાઓ ચાલુ થઈ ગયા છે। બે બાજુ જોવા દોસ્તો પહાડ છે એકદમ નજીક, બહુ જોરદાર નજારો છે। અને હવે અમે આગળ જઈએ છીએ ધીમે ધીમે। તો દોસ્તો તમે વિડીયોમાં બન્યા રહો, વિડીયોને લાઈક કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।
અમે હવે દાતા પહોંચવા થયા છીએ અને દાતા લગભગ જો 3 કિલોમીટરની અંતરે આવેલું છે અને લેફ્ટ સાઈડ પાલનપુર જવાનો રસ્તો છે અને રાઈટ સાઈડ અંબાજી તરફ જવાનો રસ્તો બતાવે છે. તો દોસ્તો જો અમે હવે અહીંયાથી રાઈટ સાઈડ વળી જઈશું દોસ્તો અને ત્યાંથી પછી દાતાથી પછી અમે અંબાજી જઈશું દોસ્તો. હલો દોસ્તો, તો જો અમે દાતા પહોંચી ગયા છીએ અને હવે લગભગ અંબાજી 15 થી 20 કિલોમીટરની અંતરે આવેલું છે. તો દોસ્તો હવે આગળ જઈએ. હલો દોસ્તો, તો જુઓ દોસ્તો ત્રિશુળીયો ઘાટ હવે ચાલુ થઈ ગયો છે. દોસ્તો તમે વિડીયોમાં જોઈ શકો છો અને હવે અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ. બહુ ઢળાણવાળો રસ્તો અને વળાંકવાળો પણ રસ્તો છે એટલે હવે અમે ધીમે ધીમે આગળ જઈશું દોસ્તો. અને દોસ્તો તમને આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો જો ફાઇનલી અમે હવે અંબાજી પહોંચી ગયા છીએ. તો દોસ્તો જો અંબાજી પહોંચી ગયા છીએ. હું સુનિલભાઈ જો બાઇક પાર્ક કરી દીધું છે વાતના અને હવે જઈએ દર્શન કરવા. હવે બાઇક પાર્ક કરી દીધું છે અને હવે બાઇક પાર્ક કરીને પછી હવે દર્શન કરવા જઈએ છીએ. હલો દોસ્તો, તો જો અમે હવે દર્શન કરીને આવી ગયા છીએ દોસ્તો અને હવે અમે અહીંયા દર્શન કરીને અને પછી ઘરે નીકળીશું દોસ્તો. તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરજો અને હા અમારી ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ જરૂર કરો.
હલો દોસ્તો, તો જો હવે અમે ઘરે તરફ નીકળતા હતા અને અહીંયા સરસ મજાના સીતાફળ દેખાયા હતા. તો દોસ્તો જો સીતાફળ લીધા છે. દોસ્તો તો જો દર્શન કરી લીધા છે. સીતાફળ લીધા છે. હવે અમે જઈએ છીએ, બાઇક પાર્ક કરી દઉં ત્યાં. દોસ્તો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો. હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. બાઇક પાર્કિંગ કરી દઉં ત્યાં આવી ગયા છીએ. હવે અમે નીકળીએ વિસનગર તરફ. 5 વાગવા થયા છે, તો હવે નીકળીએ. 4:28 થશે મિત્રો.